લસણ ડુંગળી વગરની પાલક પનીરની સબ્જી બનાવવા માટે પાલકને ધોઈ કોરી કરી કાપી પાણી અને મીઠું ને મીઠામાં સોડા બારીક ઉમેરી 4 મિનિટ બ્લાન્ચ કરો. તમે થોડીક શુગર પણ ઉમેરી શકો છો. ઠંડા પાણીમાં ઉમેરીને નિતારી લેવી જેથી લીલો કલર રહેશે. ઠંડી પડે એટલે મિક્સર જારમાં થોડાક મરચાં ઉમેરીને પેસ્ટ બનાવી અહીંયા ટામેટાની પણ પેસ્ટ બનાવી લેવાની છે. કઢાઈમાં ઘી અને તેલ ઉમેરી જીરું, તમાલપત્ર, લવિંગ, તજના ટુકડા ઉમેરી ટામેટાની પ્યુરીને ઉમેરો. થિકનેસ માટે ચણાનો લોટ ઉમેરવો. જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો ટામેટાં ઉમેરો. એ પહેલાં તમારે ઉમેરવાના છે. સૂકું લાલ મરચું, ગરમ મસાલો, લાલ મરચું ઉમેરી તેલ છૂટે ત્યાં સુધી એને ધીરા તાપે પકવો. ચણાનો લોટ ગ્રેવીને બાઇન્ડિંગ આપવાનું કામ કરે છે. ગ્રેવી પાકે એટલે પનીરના ટુકડા ઉમેરો. તમે પનીરને સાંતળીને પણ ઉમેરી શકો છો. બધો મસાલો પનીર સાથે મિક્સ થાય ત્યાં સુધી ધીરા તાપે પકવો. હવે પાલકની પેસ્ટ ઉમેરી થોડું પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, પનીર ટીક્કા મસાલા અને પિંચ જેટલી ખાંડ ઉમેરવી. સબ્જી થઈ જાય એટલે ખડા મસાલાને તમાલપત્ર કાઢી લેવાના છે. હવે તેના ઉપર ગરમ કરેલી તેલ મરચાંની તરી, જેને રોગન કહેવામાં આવે છે, એ ઉમેરો. જેનાથી લુક એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લાગશે. ગરમા ગરમ સર્વ કરો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો. થેન્ક યુ. એન્જોય.